એટલું જ નહીં, જટાયુના તો અગ્નિ સંસ્કાર પણ કોણે કર્યા? ભગવાન રામે. ક્યારેક વાલ્મીકી રામાયણ વાંચવા જેવી છો. વાલ્મીકી રામાયણમાં લખેલું છે એ દશરથ રાજાના અગ્નિ સંસ્કારમાં રામ ભગવાન નહોતા હો. અરે જવા દો ને, ભાગવત વાંચ્યું છે, મહાભારત વાંચ્યું છે, દાદા ક્યાંય નથી લખેલું કે નંદ બાવા કે વસુદેવના અગ્નિ સંસ્કારમાં કૃષ્ણ પહોંચ્યા હોય. ક્યાંય ભાગવતમાં કે મહાભારતમાં ક્યાંય નથી લખેલું. વસુદેવ અને નંદ બાવાનું મૃત્યુ થયું ને ત્યારે પણ કનૈયો હાજર નહોતો. દશરથ રાજાનું મૃત્યુ થયું ત્યારે પણ રામ હાજર નહોતા. પણ જટાયુ કેટલો ભાગ્યશાળી કે જટાયુના મૃત્યુ વખતે ભગવાન હાજર હતા. અરે હાજર હતા એમ નહીં, ભગવાને પોતાના હાથેથી અગ્નિ સંસ્કાર કર્યા. તમને બધાને ખબર જ હશે, એ રાવણનું મૃત્યુ થયું ને તો રાવણના અગ્નિ સંસ્કારમાં પણ રામ ભગવાન હાજર હતા. ક્યારેક ક્યારેક કહેવાનું મન થાય હો, એ ભાગ્યશાળીમાં ભાગ્યશાળી હોય ને તો રાક્ષસો બહુ ભાગ્યશાળી છે, દાનવો બહુ ભાગ્યશાળી છે. કેમ? તો કે ભગવાનના હાથે મરવાનો મોકો મળે, બીજું ભગવાનના સન્મુખ મરવાનો મોકો મળે, અને ત્રીજું જ્યારે જ્યારે એના અગ્નિ સંસ્કાર થાય ત્યારે ત્યાં ભગવાન હાજર જ હોય. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા કે કંસનું મૃત્યુ થયું તો કંસના અગ્નિ સંસ્કારમાં પણ શ્રી કૃષ્ણ હાજર હતા.